નમસ્કાર, જય માતાજી. શું તમે પણ ફરાળમાં તેજ બોરિંગ સામો અને બટેકાની સૂકી ભાજી ખાઈને કંટાળી ગયા છો? તો આજે જેટ્સ કિચન તમારા માટે એકદમ ટેસ્ટી એવા ફરાળી અપ્પમની રેસીપી લાવ્યું છે. તો ચાલો રેસીપી જોઈએ. સૌથી પહેલા એક બોલમાં એક વાટકી જેટલો કે 1 કપ જેટલો સામો લઈ લઈશું અને અડધી વાટકી જેટલા સાબુદાણા એડ કરી તેને પાણીથી સારી રીતે સાફ કરી લઈશું. પાણીથી ધોયા બાદ તેને આપણે ફરીથી પાણી એડ કરી 2 કલાક માટે પલળવા મૂકી દઈશું. 2 કલાક બાદ આ તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા અને સામો સરસ રીતે પલળી ગયા છે. હવે સાબુદાણા અને સામામાંથી બધું જ પાણી નિતારી લઈને તેને એક મિક્સી જારમાં એડ કરી દઈશું અને તેની એક થીક પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનાવ્યા બાદ તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું ખાટું દહીં એડ કરી અને ફરીથી તેને ચલાવી લઈશું. દહીં એડ કરી અને મિક્સી ચલાવ્યા બાદ આ તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. બસ આવું જ બેટર આપણે જોઈએ છે. હવે તેને ફરીથી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મેં અહીં સિંધો મીઠાનો જ ઉપયોગ કર્યો છે. જો તમે ફરાળમાં રેગ્યુલર મીઠું ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો. મીઠું એડ કર્યા બાદ તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને અડધો કલાક માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. હવે સ્ટફિંગ માટે મેં અહીં એક બોલમાં 4 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે. હવે તેમાં આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 2 ચમચી જેટલી લીલી કોથમીર એડ કરી દઈશું. હવે તેમાં આપણે એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. જો તમારે લાલ મરચું એડ ના કરવું હોય તો તમે લીલા મરચાંની પેસ્ટનું પ્રમાણ પણ વધારી શકો છો. અહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, 1 ચમચી જેટલા તલ, અડધી ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુનો રસ ના એડ કરવો હોય તો તેના બદલે તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. હવે આ બધા જ મસાલા એડ કરી દઈને તેને હાથેથી સારી રીતે મસળી અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે તેની મસાલો બનાવીને આ રીતે નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશું. હવે આપણું આ જે અપ્પમનું બેટર છે તેમાં આપણે એક નાની ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું. ખાવાનો સોડા એડ ના કરવો હોય તો તેના બદલે તમે ઈનો પણ એડ કરી શકો છો. બેટરને અડધો કલાક રેસ્ટ આપ્યા બાદ આ બેટરની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ બની ગઈ છે. બેટર આનાથી વધારે પાતળું ના બને તેનું ધ્યાન રાખવું. હવે આપણા સ્ટફિંગના બોલ્સ પણ તૈયાર છે. અપ્પમ બનાવવા માટે આવી ખાડાવાળી તવીનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારી પાસે આવી તવી નથી તો તેના બદલે તમે જે આપણે દાળ વઘારવા માટે તડકા પેન કે વઘાર્યું રાખતા હોઈએ છીએ તેનો પણ ઉપયોગ કરી શકો છો. પણ તેમાં અપ્પમ થોડાક મોટી સાઈઝના બનશે અને એક બનશે તો તેને બનાવતા પણ વાર લાગશે. હવે આ અપ્પમ પેનને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું. ગરમ થાય એટલે પહેલાં તેમાં નીચે તેલ એડ કરીને પહેલાં નાની ચમચીથી થોડું બેટર એડ કરી તેમાં આપણા સ્ટફિંગના બોલ્સ એડ કરી દઈશું અને તેની ઉપર ફરીથી અપ્પમનું બેટર એડ કરી દઈશું. ફરીથી થોડુંક તેલ લગાવી ઢાંકણ ઢાંકીને 2 થી 5 મિનિટ માટે તેને ચડવા દઈશું. આ 2 થી 5 મિનિટ બાદ આપણા અપ્પમ એક બાજુ સરસ રીતે શેકાઈ ગયા છે. હવે તેને બીજી બાજુ પલટી લઈશું અને ફરીથી 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. અપ્પમને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવી, તો જ આપણા અપ્પમ એકદમ ક્રિસ્પી બનશે. તો તૈયાર છે આપણા ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ટેસ્ટી એવા સ્ટફ્ડ ફરાળી અપ્પમ. અહીં મેં અપ્પમને જૈન કેચઅપ અને મોળા દહીં સાથે સર્વ કર્યા છે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.